चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। હવે જો આપણે આજે ભાષ્યમાં આપણે પ્રથમ અધિકરણ પ્રથમ અધ્યાય દ્વિતીય અધ્યાય અને હવે તૃતીય અધ્યાય જે ચાલી રહ્યો છે ભાષ્યના અંતર્ગત તેમાં જે પ્રથમ અધ્યાયની અંદર આપણે જે પ્રમાણ જેને આપણે સમન્વયાધ્યાય અથવા તો પ્રમાણાધ્યાય પણ કહીએ છીએ તેના અંતર્ગત આપણે ઘણા બધા પ્રકારના બ્રહ્મના સ્વરૂપો આપણે જોયા. એમાં બ્રહ્મ, અંતર્યામી વગેરે વગેરે ઘણા બધા એવા સ્વરૂપો જોયા. તેને સમજવા માટેના જે પ્રમાણો છે તે જોયા અને એ તત્ત સ્વરૂપની અંદર જે સંશયો આવ્યા પ્રમાણાધ્યાયની અંદર બ્રહ્મના સ્વરૂપને જાણવા માટેના જે કાંઈ પણ સંશયો આવ્યા તે સંશયોનું નિરાકરણ આ પ્રથમા અધ્યાય એટલે કે સમન્વયાધ્યાયની અંદર આપણે જોયો સમગ્ર અધ્યાયની અંદર. તત્પશ્ચાત બ્રહ્મના જે બ્રહ્મને સમજવામાં આવતા જે કાંઈ પણ સમન્વયો જે છે તે જોયા બાદ જો એમાં એ પ્રમાણો દ્વારા જો આપણો બ્રહ્મની બાબતમાં જે સમજ જે છે જો એ દ્રઢ ન થઈ હોય તો એને પુનઃ દ્રઢ કરવા માટે અવિરોધાધ્યાય એટલે કે પ્રમેયાધ્યાય ભાષ્યની અંતર્ગત છે તે આપણે પણ જોયો. હવે એમાં ઘણા બધા આપણે બ્રહ્મના સ્વરૂપો જોયા, જેમ કે અંતર્યામી સ્વરૂપ બ્રહ્મનો, જેમ કે દ્વા સુપર્ણા સયુજા સખાય સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતિ ઇત્યાદિ વ્યષ્ટિ અંતર્યામી રૂપત્વેન, અથવા તો અંતર્યામી અધિકરણની અંદર જે છે યહ આત્મનિ તિષ્ઠન યહ આત્માનમ અંતરો યમયતિ યસ્ય આત્મા શરીરમ ઇત્યાદિ યહ આદિત્ય તિષ્ઠન યા આદિત્ય મંતરો યમયતિ યસ્ય આદિત્ય શરીરમ, તે પ્રકારે જે છે સા આત્મા અંતર્યામ્ય અમૃત, તેવી રીતે આ જે સમષ્ટિ અંતર્યામી જે છે તેના વિષયક આપણે અધિકરણો જોયા. વળી પાછું પુનઃ આનંદમયા અધિકરણમાં આનંદમયોભ્યાસાતની અંદર જે આનંદમયતા જે છે તે સાક્ષાત જે આનંદમય છે તે સાક્ષાત મને બ્રહ્મ છે, તે પ્રકારે પણ આપણે જોયા અધિકરણો. તે બધા અધિકરણો જોઈને આપણે એક પ્રકારનો જે સંશયો આવી શકે છે આ તત્ત શ્રુતિ કે તત્ત ઉપનિષદની અંદર તે સર્વ કંઈ આપણે જોયા. તત્પશ્ચાત જગતના બાબતે પણ આપણે ઘણા બધા અધિકરણો એના વિષયક જોયા. આપણે જગત જડ વિષયક અથવા તો જીવ વિષયક, પ્રાણ, ઇન્દ્રિય વગેરે વગેરે સર્વ કાંઈ જે વિષયક જે કાંઈ પણ સંશયો આવે તે આપણે પ્રમેયાધ્યાય અથવા અને સાધના અધ્યાયની અંદર પણ આપણે થોડું યથાકથનચિત જે છે તે આપણે જોયું. હવે આ જે પર્ટિક્યુલર જે સેશન છે તેની અંદર આ જે સમગ્ર જે બ્રહ્મના સ્વરૂપો આપણે જાણ્યા તે સૃષ્ટિનો જે સર્ગ જે છે અથવા સૃષ્ટિની જે ઉત્પત્તિ છે તેમાં જે વિવિધ પ્રકારના બ્રહ્મના જે રૂપો જે છે તેનો વિષયક જે એક ચાર્ટ મેં બનાવેલો છે, જે શ્રી દીક્ષિતજી મહારાજજીના વચનામૃત છે વલ્લભાખ્યાન ઉપર, અને અમુક જે ક્યાંક શ્રી દીક્ષિતજી મહારાજજીએ મને સુબોધની જન્મ પ્રકરણની અંદર પણ ક્વચિત એમણે યથાકથનચિત જે છે તો થોડું ઘણું જે એમનો જે વર્ણન જે છે તે પ્રાપ્ત થાય છે. અને આ બધા સ્વરૂપો વિષયક, સૃષ્ટિની ઉત્પત્તિ વિષયક અને વિવિધ પ્રકારના જે બ્રહ્મના જે રૂપો જે છે, જેમ કે બ્રહ્મનું જે પૂર્ણ પુરુષોત્તમત્વ રૂપ અથવા તો લોક વેદ પ્રથિત પુરુષોત્તમ અથવા તો લોક વેદાતીત પુરુષોત્તમત્વ અથવા અંશ કલા વ્યુહાવતાર
અથવા તો જે અંતર્યામીમાં વ્યષ્ટિ સમષ્ટિ અંતર્યામી ઇત્યાદિ જે ઘણા બધા જે બ્રહ્મના જે સ્વરૂપો જે છે વિવિધ એ બધામાં પરસ્પર જે સંબંધ શું કઈ રીતે સમજવો, તો એ પ્રકારનો જે દીક્ષિતજી મહારાજજીના વચનામૃત અને ભાષ્યમાં અને મહાપ્રભુજીના ગ્રંથો અને એમાં પણ ઘણા બધા જે આપણા જે પૂર્વ જે આચાર્યો થઈ ગયા એ સમગ્ર જે બધા આચાર્યોના સાથે જે સમન્વિત જે અર્થ જે છે તે દીક્ષિતજી મહારાજજી એમના એક વચનામૃતમાં એમણે પ્રકટ કરેલો છે. તો એ અને આપણે જે ભાષ્ય સમજી રહ્યા હતા અને સમજી રહ્યા છે તેના સાથે સમન્વય કેળવવા માટે મેં એક ચાર્ટ મૂકેલો છે, એ હું હમણાં તમને શેર કરીશ. તો એ ચાર્ટ જે છે તેનાથી મને લાગે છે કે થોડો સંબંધ ક્લિયર થવો જોઈએ અને આપણું જે ભાષ્યમાં જે આપણે ભણી ગયા છે તેને અનુલક્ષીને એ વધારે સમજવામાં જે છે તમને થોડું સરળ રહેશે એવી મારી આશા છે. તો હું એક શેર કરું છું. હા, દેખાય છે તમને? સ્ક્રીન દેખાય તો કયો? હા, દેખાય છે. દેખાય છે ને? હા. હવે જુઓ, આમાં અને પદ્માબેન માટે હું બોલી લઈશ એટલે પદ્માબેનને પણ સંભળાય. થેન્ક યુ. યા. હા, તો જે ચાર્ટમાં જે મેં બતાવ્યું છે અત્યારે તેમાં પ્રથમતયા તો જે પુરુષોત્તમનો સ્વરૂપ જે છે તેના વિશે એક જે છે આ પ્રથમ ચાર્ટમાં મેં કરેલો છે અને એમાં પુરુષોત્તમત્વ જે છે એ બેઝિકલી 3 પ્રકારના પુરુષોત્તમત્વ જે છે તેનો અહીંયા બ્રહ્મનો વર્ણન થાય છે. પ્રથમ તો લોક વેદાતીત પુરુષોત્તમ, જેમ આપણે સુબોધની અને જન્મ પ્રકરણ વિશેષ કરીને જન્મ પ્રકરણ સુબોધની અંદર આ પ્રકારના શબ્દો જોવા મળે છે કે લોક વેદાતીત પુરુષોત્તમ અને લોક વેદ પ્રથિત પુરુષોત્તમ, એમ આવી ટર્મિનોલોજીસ જે છે તે જોવા મળે છે, ત્યાં વાંચવા મળે છે. તો લોક વેદાતીત પુરુષોત્તમ અને લોક વેદ પ્રથિત પુરુષોત્તમ એમાં શું સામ્ય અથવા અભેદ અને શું અભેદ, તો ભેદાભેદ શું છે અને જો ભેદ હોય તો કયા પ્રકારનો ભેદ અને જો અભેદ હોય તો પણ કયા પ્રકારનો અભેદ, તે સર્વ કાંઈ અને ઉપરથી નારાયણ ઉપનિષદની અંદર જે મેં તમને પહેલા પણ કહ્યું હતું એકો હવૈ નારાયણ આસીદન બ્રહ્મા નેશાનઃ, અને નારાયણ ની અંદરથી માને નારાયણાદ રુદ્રો જાયતે, નારાયણાદ માને વિષ્ણુ જાયતે, માને નારાયણાદ રુદ્રો જાયતે, એમ નારાયણ ઉપનિષદની અંદર પણ એમ કહેવામાં આવ્યું છે કે નારાયણમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ છે, નારાયણની અંદર જ સ્થિત છે અને નારાયણની અંદર જ જે છે તે લીન થશે તેમ પણ કહેવામાં આવેલું છે. તો જેમ કે બ્રહ્મ વિષયની અંદર ભાષ્યની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ માને યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ્વ જિજ્ઞાસસ્વ તદ્બ્રહ્મ, ત્યાં પણ જે છે તે સર્વનામ વાપરેલો છે. ત્યાં કોઈ દેવતા વિશેષથી નથી કહ્યું કે ભાઈ નારાયણાદ રુદ્રો જાયતે, નારાયણાદ બ્રહ્મા જાયતે ઇત્યાદિ વચન નથી કહ્યું, પણ વેદમાં તો સર્વનામ ઉપયોગ લેવામાં આવ્યું છે. જેમ કે યતઃ એ સર્વનામ, અથવા તો માને યતો વા ઇમાની ભૂતાની જાયંતિ યેન જાતાની જીવંતી, એમ સર્વનામ છે, કોઈ દેવતા વિશે એક તો નામ છે નહીં. તો ત્યાં કયા દેવતા માનવા જેમાંથી આ સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ છે અથવા તો સમગ્ર જગતની ઉત્પત્તિ છે, એવા કયા દેવતાને માનવા? નારાયણને માનવા કે કૃષ્ણને માનવા કે લોક વેદ પ્રથિત પુરુષોત્તમને માનવા કે લોક વેદાતીત પુરુષોત્તમને માનવા? આ પ્રકારનો થોડો કન્ફ્યુઝન થઈ શકે છે. તો એ કન્ફ્યુઝનને રિઝોલ્વ કરવા માટે આ થોડોક ચાર્ટ જે છે થોડો જો એક્સપ્લેન કરવામાં જો થોડું સિમ્પ્લિફાઈડ વર્ઝન છે, તો જો એ ચાર્ટ સમજી જાય તો થોડુંક સરળતા રહે આપણને સમજવામાં, આ સર્વકાય સંશયોનું નિરાકરણ કરવા. ખ્યાલ આવ્યો તમને? તો
મેં તમને પહેલા પણ મહામહોપાધ્યાય એક રામાનુજ મતમાં જે મને વ્યાસ સિદ્ધાંત માર્તંડ વગેરે એવું કંઈક મને લાગે છે કે ગ્રંથ વ્યાસ સિદ્ધાંત માર્તંડ કે એવું કશું હતું, મને યાદ નથી અત્યારે, પણ મહામહોપાધ્યાય દેશિકાચાર્ય જે છે તેમનો ગ્રંથ છે તે, અને એની અંદર મેં તમને સમજાવ્યું હતું એક વખત લઈને, યાદ હોય તો બધાને, કે જ્યાં જ્યાં સર્વનામ આવે છે, જેમ કે યહા આત્મની તિષ્ઠન યહા આત્માના મંત્ર, પણ કોણ, કયા દેવતા? કોઈ દેવતા વિશેષ તો નામ લેવામાં આવ્યું નથી ઉપનિષદમાં. જેમ કે એમ કહ્યું હોત કે ભાઈ શ્રી કૃષ્ણ એમ કે તમે સમજાવ્યું હતું ને કે બધે વિષ્ણુ શબ્દ લેવાનો. નહીં, વિષ્ણુ શબ્દ લેવાનો એવું નથી કહ્યું મેં. મેં મહામહોપાધ્યાય દેશિકાચાર્યનો એક ગ્રંથ લીધો હતો, મેં થોડો ગ્રંથ એમનો લીધો હતો વચ્ચે. તો નારાયણ અર્થ લેવાનો એવું કહ્યું તું, રાઈટ? હા, નારાયણ, હા, વિષ્ણુ નહીં, નારાયણ. હા, તો ત્યાં મહામહોપાધ્યાય દેશિકાચાર્યજીએ જે સર્વનામ જે છે ઉપનિષદની અંદર એ નારાયણ વિષયક છે તેમ સિદ્ધ કર્યો હતો. તો આ સર્વ કાંઈ જે છે તેનાથી કન્ફ્યુઝન આવે કોઈકને, કે તેથી કરીને હવે નારાયણ છે કે કૃષ્ણ છે, કે કૃષ્ણ છે કે નારાયણ છે. આમ પ્રકારનો જો કોઈક વિશેષ કોઈ જો સંશય ઉત્પન્ન થાય તેના માટે હવે આ મેં ચાર્ટ મૂકેલો છે. આ સમજ. તો હવે પ્રથમ તો શ્રી ગુસાઈજી આ ભક્તિહંસ ગ્રંથની અંદર દ્વિતીય શ્લોકની અંદર શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે મંત્રોપાસન વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચનાદિ વિધિભીર્યઃ અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ સમેસ્તુ સર્વસ્વમ. આમ કરીને શ્રી ગુસાઈજી કહે છે મંત્રોપાસન વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચનાદિ વિધિભીર્યઃ અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ. આમ કરીને કહે છે શ્રી ગુસાઈજી કે અમે એવા પુરુષોત્તમની અમે ઉપાસના કરીએ, ભક્તિ કરીએ છીએ. કેવા પુરુષોત્તમની અમે ભક્તિ કરીએ છીએ? કે એ પુરુષોત્તમ કે જે મંત્રોપાસના, મંત્ર ઉપાસના, વૈદિક તાંત્રિક દીક્ષા અથવા તો અર્ચના ઇત્યાદિ વિધિઓ જે છે બધી એ વિધિઓથી અસ્પૃષ્ટ રહે, કોઈ પણ વિધિઓથી તે બંધાયેલો ન રહે. એવા જે પુરુષોત્તમ જે છે કે મંત્રોપાસન વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચનાદિ વિધિભીર્યઃ અસ્પૃષ્ટો, જેના એને અસ્પૃષ્ટ રહે, એ બંધાયેલો ન રહે કે ભાઈ આમ મંત્રોપાસના કર્યા તો હવે મારે ત્યાં આવવું જોઈએ, કે રહેવું જોઈએ, કે પ્રાપ્ત થવું જોઈએ, કે આમ જો અર્ચના કરો, અર્ચન વિધિ કરો તો આમ થઈને આમ તે વખતે એમ છે મારે પ્રાકટ્ય લેવું જોઈએ. આમ કોઈ પણ બંધારણથી અથવા કોઈ પણ બંધનથી જે બંધાયેલો ન હોય એવો જે પુરુષોત્તમ જે છે અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ. અને કેવો પુરુષોત્તમ? એવો પુરુષોત્તમ કે જે હંમેશા નિજ ભક્ત હૃદયની અંદર જ તે રમમાણ હોય, ક્રિયમાણ હોય અને લીલા રમમાણ હોય. આવા જે પુરુષોત્તમ જે છે એ અમારા સર્વસ્વ છે. એમ કરીને એમનો ગ્રંથનો જે છે તે શરૂઆત થાય છે ભક્તિહંસ ગ્રંથમાં. તો મંત્રોપાસન વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચનાદિ વિધિભીર્યઃ સ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ. એમ ઉપનિષદ અને ગીતામાં પણ એમ કહેવામાં આવ્યું છે કે નાહમ વેદૈહિ ન તપસા ન દાનેન ઇત્યાદિ જે છે, માને એ સર્વ જે પુરુષ જે સર્વ કંઈ જે છે કે નાહમ વેદૈહિ ન તપસા ન દાનેન એ ઇત્યાદિ, અથવા મયી તે તેષુ ચાપ્યહમ, અથવા તો અહમ આત્માત્મનામ ધાત પ્રેષ્ઠસન પ્રેયસામપી ઇત્યાદિ વચનાનુસાર ત્યાં જે પુરુષોત્તમત્વની જે ત્યાં વર્ણન જે છે
તે ત્યાં એને લોક વેદાતીત પુરુષોત્તમ કહેવાય. કેમ કે નાહમ વેદૈહિ, વેદથી પ્રાપ્ત નથી, વેદથી અતીત છે. નાહમ વેદૈહિ અથવા મંત્રો માને નાયમાત્મા ચ પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમૈ વૈશ વૃણુતે તે ન લભ્યો. એવી રીતે મંત્રોપાસન, વૈદિક તાંત્રિક દીક્ષા એ કોઈનાથી બંધાયેલો જે પુરુષોત્તમ ન હોય તે પુરુષોત્તમ લોક વેદાતીત પુરુષોત્તમ. આવ્યું કે નહીં સમજમાં? તો એ અહીંયા મેં બતાવ્યું છે. એ લોક વેદાતીત પુરુષોત્તમ જન્મ પ્રકરણ સુબોધિની અને એની ઉપર જે માને ટીકા, સુબોધની ઉપર પણ જે ટીકા પ્રાપ્ત થાય તેનાથી નિશ્ચિત થાય છે કે તે પૂર્ણ રસાત્મક લોક વેદાતીત પુરુષોત્તમ તે માને માને સએવ પરમ કાષ્ઠાપન્ન ક્વચિત જગદ ઉદ્ધારાર્થમેવ પ્રાદુર્ભૂત અખંડમ જે છે તે શ્રી કૃષ્ણ જે છે વ્રજાધિપ શ્રી કૃષ્ણનો પ્રાકટ્ય જે છે તે જે કે મને ગોકુલમાં માને નિસાધન ફલાત્માએ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે, તે જે વ્રજાધિપ કૃષ્ણ છે તે લોક વેદાતીત પુરુષોત્તમ. આટલું સમજમાં આવ્યું? હવે જે છે તે લોક વેદાતીત પુરુષોત્તમની અંદર જે છે તે પૂર્ણ રસાત્મકતા છે. અને તે લોક વેદાતીત પુરુષોત્તમ વ્રજાધિપ શ્રી કૃષ્ણ જે છે તે વ્યાપી વૈકુંઠની અંદર સતત જે છે માને આપની જે રાધસ શક્તિ જે છે માને નિરસ્ત સામ્ય અતિશયેન રાધસા સ્વધામની બ્રહ્મણી રમસ્યતે નમઃ, એ આપની જે રાધસ શક્તિ જે છે આનંદ રૂપા જે સૃષ્ટિ જે છે તેની સાથે સતત ક્રિયમાણ રમમાણ છે વ્યાપી વૈકુંઠસ્થ. આવ્યું કે નહીં સમજ? તો આ થયું લોક વેદાતીત પુરુષોત્તમ. હવે આગળ છે લોક વેદ પ્રથિત પુરુષોત્તમ. તો હવે એનાથી જે છે લોક વેદ પ્રથિત પુરુષોત્તમ, તો એ જે છે એક આપનો જ જે પાસો જે છે લોક વેદાતીત શ્રી કૃષ્ણનો જે એક પાસો છે લોક વેદ પ્રથિત પુરુષોત્તમ, તો એક આપનો એક પાસો છે. લોક વેદ પ્રથિત પુરુષોત્તમ એટલે શું? એક વાત સમજો કે લોક વેદાતીત પુરુષોત્તમ કોઈ પણ વૈદિક તાંત્રિક દીક્ષાથી બંધાયતો નથી, કિંતુ લોક વેદ પ્રથિત પુરુષોત્તમ જે છે માને જે લોક અને વેદમાં જણાતો જે પુરુષોત્તમ જે છે અને જે વૈદિક વેદના દ્વારા જે છે તે માને એના પ્રકારથી જે ફલ ઇત્યાદિ આપતો હોય તે પ્રકારે જે છે તે લોક વેદ પ્રથિત પુરુષોત્તમ. જેમ કે યસ્માક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ. જુઓ, અતોસ્મિ લોકે વેદે ચ, લોક વેદ પ્રથિત પુરુષોત્તમ. અતોસ્મિ લોકે વેદે ચ એમ કહ્યું છે ભગવાને ગીતામાં. યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ. તો એટલે કહેવાય છે લોક વેદ પ્રથિત પુરુષોત્તમ. આવ્યું કે નહીં સમજમાં? તો અને આમાં આ સ્વરૂપની અંદર જે છે ઈષદ રસાત્મકતા હોય છે, પૂર્ણ રસાત્મકતા નથી ત્યાં હોતું. માને લોક વેદાતીત પુરુષોત્તમમાં પૂર્ણ રસાત્મકતા હોય છે. કેમ કે રમતે નિજ ભક્તેષુ. કિંતુ લોકવેદ પ્રથિત પુરુષોત્તમમાં એ એટલી રસાત્મકતા હોતી નથી લીલામાં. અને એ લોકવેદ પ્રથિત પુરુષોત્તમ જે છે તેમને માને એકોહમ બહુશ્યામ પ્રજાએ પ્રકારની જે ઈચ્છા જે છે તે લોકવેદ પ્રથિત પુરુષોત્તમને થાય છે. એકોહમ બહુશ્યામ પ્રજાએ પ્રકારની જે ઈચ્છા છે કે એક છું, હવે હું એકમાંથી બહુભવન સામર્થ્ય રૂપ બહુભવન સંકલ્પ થયો, એ પ્રકારનો જે સંકલ્પ જે છે એ આ લોકવેદ પ્રથિત પુરુષોત્તમ કરે છે સંકલ્પ. કેમ? કેમ કે લોકવેદાતીત પુરુષોત્તમ તો સતત રાધસ શક્તિ સાથે રમમાણ છે. તો હવે લોકવેદ પ્રથિત પુરુષોત્તમ હવે આવે છે
સકલ અવતાર નિધાન જે છે શેષશાહી ક્ષીરોદ સમુદ્ર અને નારાયણ. હવે આમાં સ્પેલિંગ મિસ્ટેક ઘણી છે, કારણ કે હું હમણાં એ આખો ચાર્ટ બનાવતો તો એમાં ટાઈપિંગ મિસ્ટેક બધી ઘણી બધી છે, હજુ મારે રિઝોલ્વ કરવાની છે. પણ છતાંય હવે સાંભળો, કેમ કે પછી ફિક્સ કરી દે ટાઈપો મિસ્ટેક્સ. તો ક્ષીરોદ્ર સમુદ્ર શેષશાહી નારાયણ હવે આવે છે. તો નારાયણ જે છે તે હવે સુબોધની અંદર મને ભાગવતની અંદર પણ કહે છે નારાયણથી બધી સૃષ્ટિ પ્રકટ થઈ. દ્વિતીય સ્કંદની અંદર નારાયણની અંદર સ્થિત છે. નારાયણ જે છે તેમાં લીન થશે ઇત્યાદિ વચન. આ ઉપરથી નારાયણ ઉપનિષદની અંદર એકો વૈ નારાયણ આસીદ ન બ્રહ્મા નેશાન એમ કહ્યું કે એક માત્ર નારાયણ જ દેવતા છે, દેવતા હતો પહેલા, બીજો કોઈ દેવતા હતો નહીં સૃષ્ટિ પહેલા. તો તેથી નારાયણ જે છે તે પણ મને અહીંયા એનો વર્ણન કરવું જોઈએ, નારાયણનું પણ. તો નારાયણ એટલે અહીંયા નારાયણની જે શબ્દની વ્યુત્પત્તિ શ્રી મહાપ્રભુજી તૃતીય સ્કંદ અને મને ગર્ગના નામકરણ મને ઠાકોરજીના નામકરણ લીલાની અંદર ગર્ગ દ્વારા જે નામકરણ લીલા જે છે તેની અંદર પણ માને નારાયણ સમો ગુણૈ ઇત્યાદિ શ્લોકના મને સુબોધની અંદર શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે નારાયણ શબ્દનો અર્થ જે છે એક તો મને શેષશાહી ક્ષીરોદ્ર સમુદ્ર શેષશાહી નારાયણ, અને પછી નારાયણના પણ અનેક વિધ અર્થ કર્યા. માને અક્ષર બ્રહ્મ પણ નારાયણ, પુરુષ પણ નારાયણ, એમ કરીને સૂર્યનારાયણ ઇત્યાદિ, યજ્ઞ નારાયણ ઇત્યાદિ, જે સૂર્યમંડલવર્તી સ્થિત જે નારાયણ ઇત્યાદિ ઘણા બધા પ્રકારના નારાયણના સ્વરૂપનું વર્ણન કર્યો ત્યાં. પણ એમાંથી જે એ નારાયણ જે છે કે જે ક્ષીરોદ્ર સમુદ્ર શેષશાહી નારાયણ, તે નારાયણનું હવે અહીંયા વર્ણન. તો એ નારાયણનું વર્ણન પુરુષ સૂક્તની અંદર મેં તમને સમજાવ્યું હતું પહેલા. વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્ય વર્ણમ તમસસ્તુ પારે સર્વાણી રૂપાણી વિચિત્ય ધીરઃ નામાની કૃત્વા વિવદન યદાસ્તે. અથવા વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્ય વર્ણમ તમસસ પરસ્તાદ. આવ્યું કે નહીં સમજમાં? તો પુરુષ સૂક્તની અંદર જે વેદાહમેતમ પુરુષમ મહાંતમ, તેને જ્યાં વેદાહમેતમ પુરુષમ મહાંતમ એમ કહ્યું તે ત્યાં નારાયણનો ત્યાં વર્ણન છે પુરુષ સૂક્તની. આદિત્ય વર્ણમ તમસસ્તુ પારે. તો આદિત્ય વર્ણમ જે છે એ પણ નારાયણનો વર્ણન છે. આ નારાયણ જે છે અને આ નારાયણ જે છે સકલ અવતાર નિધાન છે. બધા જેટલા પણ અંશ કલા વિવાહ આવેશ અવતાર ઇત્યાદિ જે છે બધા આ નારાયણમાંથી જ ઉદ્ભવ થાય છે. આવ્યું સમજમાં? પ્રથમતયા તો ઉપરથી આ નારાયણ જે છે તે જ માને તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત તદનુપ્રવિશ્ય સચ્ચાત્યચ્ચા ભવત. એમાં પણ જે છે આવે સર્વ જગત જડ જીવ જડ જેમાં સમષ્ટિ અંતર્યામી રૂપેણ જે છે ત્યાં અનુસ્યુત થાય છે. સમજમાં આવ્યું કે નહીં? આ નારાયણ સમષ્ટિ અંતર્યામી નારાયણ. અને અંતર્યામી અધિકરણની અંદર પણ તદ ધર્માદિશુ ઇત્યાદિ સૂત્રની અંદર પણ યહા આત્મનિ તિષ્ઠન યહા આત્માનમ અંતરો યમિયતિ, ત્યાં પણ આ નારાયણ છે. આ નારાયણનો વર્ણન છે. પેલા સુબોધ ચંદ્રિકામાં 3 નારાયણ બતાતા, એ નારાયણ તો ખરું ને, આદિ નારાયણ ને એ બધા. અને પછી અને સુબોધજીમાં ઘણી જગ્યાએ 5 નારાયણ બતાવ્યા છે, એટલે એમાં જરાક ગરબડ થાય. સુબોધિનીમાં ઘણા બધા નારાયણ છે. અત્યારે આપણે નહીં જઈએ, પણ અત્યારે જે મારે કહેવાનું છે એ શોર્ટમાં કહી દઉં કે ક્ષીરોદ્ર સમુદ્ર શેષશાહી નારાયણ તે એ જ નારાયણ કે જે પુરુષ સૂક્તમાં જે નારાયણ પુરુષનું વર્ણન છે તે પુરુષ સૂક્ત. અને તેથી આ સકલ અવતાર નિધાન નારાયણ છે. અને ભાષ્યની અંદર જે આપણે અંતર્યામી અધિકરણ જે છે તેમાં આપણે જે અંતર્યામી સમષ્ટિ અંતર્યામીનો રૂપ જોયો તે પણ આ નારાયણ છે. આટલું સમજો અત્યારે.
અચ્છા, હવે આ જે ત્રણ સ્વરૂપ જે છે, લોક વેદાતીત પુરુષોત્તમ એટલે કે વ્રજાધિપ શ્રી કૃષ્ણ, લોક વેદ પ્રથિત પુરુષોત્તમ અને ક્ષીરોદ્ર સમુદ્ર શેષશાહી નારાયણ, આ ત્રણેય સ્વરૂપમાં એક વસ્તુ કોમન છે, અને એ વસ્તુ એક છે કે સ્વરૂપ ભૂત નિરવધિ સચ્ચિદાનંદમયતા છે ત્રણેયમાં. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદત્વ ત્રણેયમાં સેમ ટુ સેમ, કોઈ પણ ન્યૂન કોટીમાં નથી ત્રણેયમાંથી. માને શેષશાહી નારાયણ પણ એટલા જ નિરવધિ સચ્ચિદાનંદ જેટલા નિરવધિ સચ્ચિદાનંદ લોકવેદ પ્રથિત પુરુષોત્તમ, અને એટલા જ નિરવધિ સચ્ચિદાનંદ લોકવેદાતીત પુરુષોત્તમ. સચ્ચિદાનંદત્વમાં કોઈ ભેદ જ નથી, અભેદ છે સર્વથા. માત્ર રસાત્મકતાની અંદર ઈશદ જે ભેદ છે, બાકી સ્વરૂપભૂત ત્રણેય જે સ્વરૂપો છે, શેષશાહી નારાયણ, લોકવેદ પ્રથિત પુરુષોત્તમ અને લોકવેદાતીત, સ્વરૂપભૂત સચ્ચિદાનંદત્વ નિરવધિ ઇન્ફિનિટી છે, કોઈ પ્રકારની લિમિટેશન નથી આનંદમાં. તેથી આનંદમયો અભ્યાસાતની અંદર જે આનંદમયતાની જે વર્ણન છે તે કોની? ત્રણેયની. આ ત્રણેયની આનંદમયતાની વર્ણન છે આનંદમયો અભ્યાસાતની અંદર. આનંદમયાધિકરણની અંદર જેને કહીએ છીએ કે ભાઈ આ આનંદમય છે, માને તસ્ય પ્રિયમેવ શિર, મોટો દક્ષિણ પક્ષ, પ્રમોદ ઉત્તર પક્ષ, આનંદાત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. તો આ જે છે એમાં જે આનંદમય જે છે, જે પુરુષવિધ જે છે, આનંદમયની જે પુરુષવિધતા જે છે તે આ ત્રણેય સ્વરૂપને લાગુ પડે છે, કોઈ એકમાત્ર નહીં. કેમ કે ત્યાં આનંદમયતા ત્રણેયની છે સિદ્ધ, આ ત્રણેય સ્વરૂપોની. એટલે મેં અહીંયા બતાવ્યું છે આનંદમયાધિકરણ એમ કરીને ચાર્ટમાં બતાવ્યું છે. ક્લિયર અહીંયા સુધી? એટલે હું બોલું ધવલભાઈ? હા. એટલે જે અક્રૂરજીને દર્શન થાય છે એ આ નારાયણની વાત થઈ રહી છે, રાઈટ? અક્રૂરજીને જે જ્યારે પધરાવી જતા હોય છે મથુરા ત્યારે, ક્ષીરોદ્ર સમુદ્ર શેષશાહી નારાયણ, બરાબર. અને પછી બહાર આવીને એમ કહેતા હોય છે ને કે તમે ને આ સ્વરૂપ એક જ છે, એટલે આ અત્યારે આપ કહી રહ્યા છો એ જ રહ્યું, રાઈટ? વેરી ગુડ, વેરી ગુડ. આ બહુ મોટી, હા, બહુ સરસ. હા, એ ત્રણેય સ્વરૂપની સચ્ચિદાનંદત્વ છે, નિરવધિ સચ્ચિદાનંદત્વ. હવે બીજા કોઈને પ્રશ્ન છે અત્યારે અહીં સુધી? તો ધવલભાઈ, બંને જે ઉપર બતાવ્યા છે એકચ્યુઅલી સ્વરૂપ કોટી થયું જે છે ક્ષીરોદ્ર સમુદ્ર શેષાય નારાયણ, એટલે કારણ કોટી થયું કે હજી નહીં? ના, હજુ કારણ કોટી આવી જ નથી. ઓકે, હા, હજુ તો સ્વરૂપ કોટી જ છે બ્રહ્મની. કારણ કોટી અક્ષર બ્રહ્મ ત્યારે પ્રકટ થશે ત્યારે કારણ બનશે. બરાબર. અચ્છા. હવે કારણમાં જતા પહેલા આપણે સ્વરૂપ કોટી આપણે ફિનિશ કરી લઈએ. તો સ્વરૂપ કોટીમાં જે લોકવેદાતીત પુરુષોત્તમ છે તેમની એક શક્તિ છે રાધસ શક્તિ, અને એવી જ રીતે એમની એક બીજી અન્ય શક્તિ છે સર્વભવન સામર્થ્ય રૂપા માયા શક્તિ. આ સર્વભવન સામર્થ્ય રૂપા માયા શક્તિ લોકવેદ પ્રથિત પુરુષોત્તમને પણ હોય છે, અને એ માયાના શક્તિના કારણે હવે એકોહમ બહુશ્યામ, એકમાંથી બહુ થવાનું જે સંકલ્પ, સત્ય સંકલ્પ જે છે કે એકોહમ બહુશ્યામ પ્રજાએ, આ સર્વભવન જે સામર્થ્ય રૂપ માયા જે છે તેના દ્વારા એ કરે છે. સમજમાં આવ્યું? તો શક્તિમાનનો જે છે ભેદાભેદ તાદાત્મ્ય છે, ભેદાભેદ નથી પણ તાદાત્મ્ય છે આપણા મતમાં, શક્તિ અને શક્તિમાન વચ્ચે, ધર્મી વચ્ચે, અથવા વિશેષણ વિશેષ્ય વિશે. તો આપણામાં તાદાત્મ્ય છે. જેવી રીતે સૂર્ય અને સૂર્ય રશ્મિ જેવી રીતે, તો પ્રકાશાશ્રય વદ્વા તેજસ્વાદ,
આવ્યું કે નહીં સમજમાં? આપણે ભાષામાં ભણી ગયા પ્રકાશાશ્રય વધવા તેજસ્વાત. તો તેજસ્વાત જે છે આ પ્રકારે આપણે જોયું હતું, તો એ પ્રકારે સમજી લેવું જોઈએ. હવે આ સ્વરૂપભૂત નિરવધિ સચ્ચિદાનંદત્વના જે સચ્ચિદાનંદ જે ત્રણ સ્વરૂપ જે છે, લોકવેદાતીત, લોકવેદ પ્રથિત અને નારાયણ. હવે આ અહીંયા સુધી તો આપણું સ્વરૂપ કોટી હતી. હવે કારણ કોટી હવે પ્રકટ થશે. જગતનો જે કારણ કોટીના જે સ્વરૂપો છે તે, તો શેષશાહી જે નારાયણ છે, એક વાત સમજો, એમને સૃષ્ટિ પ્રકટ કરવાનો ભાર છે, મેનેજમેન્ટ આખો સૃષ્ટિ કરવાનો. એટલે એકોહમ બહુશ્યામ સંકલ્પ જે છે, હવે એને સિદ્ધ કઈ રીતે કરવો, એનું એક્ઝિક્યુશન કોના હાથમાં છે? નારાયણના હાથમાં છે. એકોહમ બહુશ્યામ પ્રજાએ તો ઈચ્છા તો થઈ, હવે ઈચ્છાને એક્ઝિક્યુટ તો કરવી પડે ને. એક્ઝિક્યુટિવ પાવર કોના હાથમાં છે? એક્ઝિક્યુટિવ પાવર નારાયણ કરે છે એક્ઝિક્યુશનમાં. હવે એનો એ મતલબ નથી થતો કે કેમ કે નારાયણને જ એક્ઝિક્યુટિવ પાવર છે એટલે લોકવેદ પ્રથિત પુરુષોત્તમને હોતો નથી, એવો અર્થ નહીં કરવો ભાઈ. લોકવેદ પ્રથિતનો જ એક પાર્ટ છે, એ લોકવેદ પ્રથિત પુરુષોત્તમનું જ એક સ્વરૂપ છે નારાયણ. ભાઈ ભિન્ન તો છે નહીં. તેથી એવું નહીં સમજી લેવું કે તેથી હવે નારાયણને જ બધા લોકવેદને પ્રથિત પુરુષોત્તમને છે નહીં, એવી રીતે ન સમજવું જોઈએ. તાદાત્મ્ય છે, આ ત્રણેય સ્વરૂપ વચ્ચે તાદાત્મ્ય છે. સમજમાં આવ્યું? સ્વરૂપભૂત તાદાત્મ્ય છે, નોટ ઇવન કાર્યકારણ ભાવ રૂપ તાદાત્મ્ય, પણ સ્વરૂપભૂત તાદાત્મ્ય. એ મેં તમને પહેલા પણ કહ્યું. અચ્છા, તો હવે આ નારાયણ જે છે તેના હાથમાં હવે આ એક્ઝિક્યુશનમાં હોય છે બધું, કે હવે એકમાંથી બહુભવન થવું. હવે એમાં બહુભવન થવા માટે શું કરવું, એ સમગ્ર જે છે આખી મેનેજમેન્ટ, એ બધો નારાયણના હાથમાં. એટલે નારાયણ કરે શું કે પોતાનું જે સ્વરૂપભૂત સચ્ચિદાનંદત્વ જે છે, નિરવધિ સચ્ચિદાનંદ, એને ઇન્ટેક્ટ રાખે. એમાં કોઈ પણ લેશ માત્રનો માને તિરોભાવ ન કરે. સ્વરૂપમાં તો સ્વરૂપમાં કોઈ તિરોભાવ ન કરીને માત્ર ધર્મભૂત સચ્ચિદાનંદને પ્રકટ કરે. ધર્મભૂત એટલે કે કોઈક એક અંશ. આવ્યું સમજમાં? જેમ કે સૂર્ય અને સૂર્ય રશ્મિ, તો સૂર્ય ધર્મી છે રશ્મિઓનો, અને રશ્મિ ધર્મ છે સૂર્યનો. તેવી રીતે નારાયણ સ્વરૂપભૂત સૂર્યવત છે, નિરવધિ સચ્ચિદાનંદ. કિંતુ નારાયણ પોતાની જેમ સૂર્ય રશ્મિઓ ફેંકે તેમ નારાયણ પણ પોતાનામાંથી ધર્મભૂત સચ્ચિદાનંદત્વ જે છે તેનો ઉદ્ભવ કરે. સમજમાં આવ્યો કે નહીં? એ ધર્મભૂત સચ્ચિદાનંદત્વ જે છે એ કારણ બને છે અક્ષર બ્રહ્મનો. અક્ષર બ્રહ્મ જે છે તે આ ધર્મભૂત સચ્ચિદાનંદમાંથી ઉદ્ભવ પામે છે, માને સૂર્ય રશ્મિવત. સૂર્ય રશ્મિવત અક્ષર બ્રહ્મ જે છે તે આ નારાયણમાંથી ઉત્પન્ન થાય છે. અચ્છા, હવે આ જે અક્ષર જે છે, હવે એનો સ્વરૂપ જુઓ. મહાપ્રભુજી અક્ષર બ્રહ્મને ઘણી બધા ગ્રંથોમાં સમજાવે છે અક્ષરનો સ્વરૂપ. ત્યાં અક્ષરમાં અક્ષર જે છે તે નારાયણમાંથી ઉત્પન્ન થાય છે, અને એ અક્ષર જે છે એને આપણે કહીએ છીએ નિરવધિ સચ્ચિત. ઇન્ફિનિટી છે સચ્ચિતનો. કિંતુ પૂર્ણાનંદો હરિસ્તસ્માત. આવ્યું કે નહીં સમજમાં? પૂર્ણાનંદ તો માત્ર હરિ જ છે, અક્ષર નથી. અક્ષરમાં ઈષદ આનંદ છે, આનંદાંશનો થોડો, એટલે કે ઈષદ આનંદ છે એટલે કે નિરવધિ આનંદ નથી, હવે સાવધિ આનંદત્વ છે ત્યાં. ક્લિયર? અક્ષર બ્રહ્મની અંદર સાવધિ આનંદ છે, લિમિટેડ આનંદ છે. અનલિમિટેડ આનંદ નથી અક્ષર બ્રહ્મમાં. કિંતુ અનલિમિટેડ સચ્ચિત છે. સચ્ચિત અનલિમિટેડ છે. સમજમાં આવ્યું? નિરવધિ છે. આ એટલે અનંત ન કહેવાય. અનંત ન કહેવાય.
અનંત કહેવાય પણ આનંદના પર્સ્પેક્ટિવ થી અનંત નહીં. ઓકે. અનંત તો કહેવાશે જ કારણ કે વ્યાપક છે. અચ્છા. પણ નિરવધિ સચ્ચિદાનંદ નહીં કહેવાય, નિરવધિ આનંદ નહીં કહેવાય. નિરવધિ આનંદ. અચ્છા, આંશિક આનંદ છે. આંશિક આનંદ છે. બાકી અનંત તો અક્ષર બ્રહ્મને અનંત જ કહેવાય છે. અચ્છા. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આ અક્ષર બ્રહ્મનું વર્ણન છે. પુરુષોત્તમ વર્ણન નથી સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મમાં. અચ્છા. તો અનંત શબ્દ અક્ષર બ્રહ્મ માટે વપરાય છે. ક્લિયર? જેમ સંકર્ષણ વ્યૂહ, તો ત્યાં પણ જુઓ અનંત શબ્દ વપરાય છે. પુરુષોત્તમ વાચી નથી એ. આવ્યું સમય? પુરુષોત્તમ વાચી તો એવા શબ્દો હોય જેમ કે સચ્ચિદાનંદ, નિરવધિ સચ્ચિદાનંદ, સાક્ષાત ભગવાન પુરુષઃ પરઃ. આ બધા જે શબ્દો જો હોય તો એ પુરુષોત્તમ વાચી હોય. વાસુદેવ કલાનંત છે ને, સંકર્ષણ વર્ણન છે ત્યાં. વાસુદેવ કલાનંત જન્મ પ્રકરણની અંદર વાસુદેવનો જે કલા જે અનંત જે છે, અનંત અને વાસુદેવ કલાનો મિક્સચર જે છે તે બલભદ્રજીનો સ્વરૂપ છે. તો અક્ષર બ્રહ્મ જે છે ત્યાં ઈષદ આનંદ હોય છે, થોડો આનંદ હોય છે, નિરવધિ નથી હોતો આનંદ. હવે અક્ષર બ્રહ્મના પણ બે પ્રકાર છે. અક્ષર બ્રહ્મના પણ એક તો ભક્તોપાસ્ય અક્ષર બ્રહ્મ અને જ્ઞાનીનો ઉપાસ્ય અક્ષર બ્રહ્મ. જ્ઞાનીનો ઉપાસ્ય અક્ષર બ્રહ્મ વ્યાપક હોય છે, માઇન્ડેડ. અને ભક્તોપાસ્ય અક્ષર બ્રહ્મ હોય છે તે અક્ષર ધામ રૂપ હોય છે. ધામ, ભગવાનના ધામ રૂપ અક્ષર હોય છે. તો એક અક્ષર ધામ રૂપ, એક અક્ષર ધર્મરૂપ. ક્લિયર? એક ધામ, એક ધર્મ. તો ધર્મરૂપ અક્ષર જે છે તે જ્ઞાનીનો ઉપાસ્ય છે. ધામરૂપ અક્ષર છે તે ભક્તના ઉપાસ્ય છે, ભક્તોપાસ્ય છે. જો કે પુષ્ટિ ભક્તોપાસ્ય તો માત્ર પુરુષોત્તમ જ રહે છે. પુષ્ટિ ભક્તોપાસ્ય તો અક્ષર બ્રહ્મ નથી રહેતો. પુષ્ટિ માર્ગમાં તો ઉપાસી એક જ માત્ર કયો? વ્રજાધિપ શ્રી કૃષ્ણ લોક વેદાતીત પુરુષોત્તમ. પુષ્ટિ માર્ગમાં તો એક જ ઈષ્ટ છે. પણ આ તો શું છે કે અન્ય જે ભક્ત જે છે તે કદાચિત જો મર્યાદા માર્ગીય ભક્તિ ઇત્યાદિ હોય તો કદાચિત એ લોકોનો માને ધામરૂપ જે અક્ષર જે છે, ભગવાનના ધામરૂપ અક્ષર, એનો ઉપાસ્ય હોઈ શકે. કદાચ એ ઉપાસ્ય હોઈ શકે. ક્લિયર? તો ભક્તોપાસ્ય, જ્ઞાની ઉપાસ્ય. જ્ઞાની ઉપાસ્ય વ્યાપક હોય છે અને વ્યાપક જે અક્ષર બ્રહ્મ છે તે વ્યાપક અક્ષર બ્રહ્મમાંથી પુનઃ હવે સચ્ચિદ અને આનંદ ના પાસાઓમાંથી કારણરૂપ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. એટલે સદમાંથી પ્રધાન પ્રકૃતિ ઉત્પન્ન થાય છે, ચિદમાંથી સમષ્ટિ પુરુષ ઉત્પન્ન થાય છે, આનંદમાંથી વ્યષ્ટિ અંતર્યામીઓ પ્રકટ થાય છે. દ્વાસુપર્ણા સયુજા સખાયો, તે પ્રકારના વ્યષ્ટિ અંતર્યામીઓ પ્રકટ થાય છે. સમજમાં આવ્યું? જેમાં જે વ્યષ્ટિ અંતર્યામીનો વર્ણન દ્વાસુપર્ણા સયુજા સખાયોમાં જ મળે છે તે અંતર્યામી. ક્લિયર અહીં સુધી? અને બીજા અન્ય પાસાઓ અક્ષર બ્રહ્મના ઉત્પન્ન થાય છે સચ્ચિદમાંથી, જેમ કે કર્મ કાલ સ્વભાવ. તો પ્રધાન પ્રકૃતિ, સમષ્ટિ પુરુષ, કર્મ કાલ સ્વભાવ, વ્યષ્ટિ અંતર્યામી, સર્વકાય જે છે કારણ રૂપ સૃષ્ટિ પ્રકટ થાય છે. એમાંનો અક્ષર બ્રહ્મની જે ચિદંશ જે છે એ ચિદંશમાંથી વ્યામોહિકા માયા પ્રકટ થાય છે. વ્યામોહિકા માયા આ અક્ષર બ્રહ્મના ચિદંશમાંથી ઉત્પન્ન થાય. આમ કરીને પછી પ્રધાન પ્રકૃતિ, સમષ્ટિ પુરુષના સમાગમથી મહત્તત્વ વગેરે વગેરે કરીને પછી સમગ્ર જગત પ્રકટ થાય છે, જેમાં આપણા બધા જે જીવ જે છે તે બધા વિદ્યમાન છે. સમજમાં આવી ગયું અહીંયા સુધી?
અને હવે આ અક્ષર બ્રહ્મની અંદર, આ જગતની અંદર કોઈ પણ પ્રકારના આસુર ભૂભાર હરણ ઇત્યાદિ, આસુર હનન ઇત્યાદિ, ધર્મ સંસ્થાપન આ ઇત્યાદિ વગેરે જે કંઈ કર્મ વગેરે લીલાઓ ઇત્યાદિ જો કરવાના હોય તો એ પ્રકારની સર્વ જે અંશકલા આવેશ અવતાર નો જે પ્રાકટ્ય જે છે એ પ્રાકટ્ય સાક્ષાત શેષશાહી નારાયણમાંથી થાય છે. સમજમાં આવ્યું આટલું? જેમ કે વરાહ અવતાર તો એ નારાયણના અંશમાંથી પ્રકટ થાય છે. સમજમાં આવ્યું? પ્રથિત પુરુષોત્તમ, લોક વેદાતીત પુરુષોત્તમ માંથી નહીં, કેમ કે એમને કોઈ નિસ્બત જ નથી. એમને બધું જ ડેલિગેશન કોણે આપી દીધું છે? ડેલિગેટ કર્યું છે નારાયણને. તો એ બધી પંચાયતમાં પડે જ નહીં. લોક વેદાતીત પુરુષોત્તમ આ બધા એની પંચાયતમાં. એમને તો એક જ પંચાયત. કઈ પંચાયત? કે રમતે નિજ ભક્તે, બસ ભક્તોના હૃદયમાં રમણ કર. હા, એક જ એમનો, એક જ પિકનિક એમનું. પિકનિક સમજમાં આવ્યો ને? લોક વેદાતીત પુરુષોત્તમ તો માત્ર પિકનિકમાં જ માને છે, બસ. બીજું બધું ડેલિગેશન, ડેલિગેટ કરી દો બધાને. ક્લિયર? બીજા સ્વરૂપોને, પોતાના જ સ્વરૂપો. પણ હજુ પણ કહું છું, લોક વેદાતીત પુરુષોત્તમ, વેદ પ્રથિત પુરુષ, લોક વેદ પ્રથિત પુરુષ, નારાયણમાં અભેદ આ પ્રકારનો ઐચ્છિક ભેદ છે અને તાત્વિક તત્વતઃ અભેદ છે. સમજમાં આવ્યું? નિરવધિ સચ્ચિદાનંદ રૂપતામાં અભેદ છે ક્લિયરલી. કોઈ આનંદાંશનો તિરોભાવ નથી આ ત્રણેયમાં. નિરવધિ સચ્ચિદાનંદ. પણ લોક વેદાતીત પુરુષોત્તમને આ બધી પંચાયત નથી હોતી કે સૃષ્ટિ કરો, એકોહમ બહુશ્યામ પ્રજાએ કરો, પછી અનેકવિધ બ્રહ્માંડ પ્રકટ કરો પુરુષ સૂક્તની જેમ, પછી દરેકે દરેક બ્રહ્માંડના પાછા અલગ વિષ્ણુ, બ્રહ્મા વિષ્ણુ મહેશને નિમો, એમને પાછું આ કામ સોંપો, પાછું મેનેજમેન્ટ કરો કે જો કોઈ ભૂભાર હરણ કરવાનું થાય અથવા કોઈક અવતાર કે અંશ કલાને પ્રકટ કરવાનું થાય તો આપમાંથી કરો. આ બધી પંચાયત લોક વેદાતીત પુરુષોત્તમને નથી. સમજમાં આવી વાત? હવે પછી બીજો કામ નારાયણનો છે કે ગુણા અવતારને પ્રકટ કરવો. તો જે બ્રહ્માંડ જે પ્રકટ થયા બધા અનંતવિધ બ્રહ્માંડ જે શેષશાહી નારાયણમાંથી જે પ્રકટ થાય એ અનંતવિધ બ્રહ્માંડના જે તત્ત બ્રહ્માંડને કંટ્રોલ કરવા માટે તત્ત ગુણા અવતાર ત્રયને નિયુક્ત કરે. આવ્યું સમજ? તો ગુણા અવતાર એટલે બ્રહ્મા વિષ્ણુ ને રુદ્ર. એમ નારાયણાદ બ્રહ્મા જાયતે, નારાયણાદ વિષ્ણુ જાયતે, નારાયણાદ રુદ્રો જાયતે. આમ પ્રકારે નારાયણ ઉપનિષદનો પણ સંગતિ મળે છે કે ભાઈ નારાયણમાંથી આ બધા ગુણા અવતારો પ્રકટ થયા. તો આ ગુણા અવતારો પછી આગળ સૃષ્ટિનો સંચાલન કરે. બ્રહ્મા જે છે સૃષ્ટિના કારણ તત્વોને લઈને કાર્ય તત્વ ઉત્પન્ન કરે બ્રહ્મા. વિષ્ણુ જે છે તેને આ બધા જે સૃષ્ટિ ચાલી રહી છે તેને મેન્ટેન કરે, અને રુદ્ર જે છે એ મને પ્રલય ઇત્યાદિ કરે. સમજમાં આવી? આ બધી એમની જે ડેલિગેટેડ ડ્યુટીઝ છે ગુણાવતારને નારાયણ દ્વારા. તો જેમ કે ભગવત પ્રાકટ્ય થવાનું હતું ત્યારે ગૌર ભૂતવા આવ્યું ને સમજમાં, ગાય બનીને પૃથ્વી ગઈ બ્રહ્મા સામે. બ્રહ્મા ગયા કોના સામે? એમના બોસ. બ્રહ્માના બોસ કોણ? શેષશાહી ક્ષીરોદ સમુદ્ર શેષશાહી નારાયણ. બ્રહ્માના બોસ કોણ? નારાયણ. અને નારાયણને સન્મુખમાં જઈને બ્રહ્માજીએ પુરુષ સૂક્ત સર્વ દેવતાઓએ પુરુષ સૂક્ત થી પુરુષ સૂક્ત ના સમજમાં આવ્યું કે નહીં? પુરુષ સૂક્ત દ્વારા એમને સ્તુતિ કરીને નારાયણને જગાવ્યા. તો બ્રહ્મા વિષ્ણુ રુદ્રના બોસ કોણ? નારાયણ. આવ્યું કે નહીં સમજમાં? આ પ્રકારે આખો હજુ પણ મારે અંદર આખું હજુ વધારે એને ચાર્ટમાં બનાવવાનું છે, પણ હજુ સુધી અત્યારે મેં આટલું બનાવ્યું છે. આગળ બનાવીશું આગળ વધારે, પણ અહીંયા સુધી મારે તમને સમજાવવાનો જે આપણે ભાષ્ય ઇત્યાદિ ભણી ગયા
તેમાં આ બધા અધિકરણો જે ભણી ગયા તેનો હવે આ સુબોધની ઇત્યાદિ જે સર્ગ જે છે ઇત્યાદિ સાથે જે સંગતિ છે તે મારે અહીંયા ચાર્ટ દ્વારા સમજાવી હતી. ક્લિયર? અહીંયા કોઈ પ્રશ્ન? જે અક્ષરબ્રહ્મ છે આપણે ધામ અને ધામી કહીએ છીએ તો જનરલી એના બતાવતા હોય છે કે અક્ષર આખું જ માં પરબ્રહ્મ હોય છે, એટલે અહીંયા જે બતાવે છે તો આખું સર્કલમાં બતાવે છે, એટલે એકચ્યુઅલી એમાં આવે કે ધામી ધામમાં રહે છે. એ કેવી રીતના થયું એની સાથે જોવું તો? એટલે જેમ ધામ જે છે એ ધામીનો એટલે અક્ષર એક અક્ષર ધામ રૂપ કહેવાય છે અને એક બીજો અક્ષર જે છે ધર્મ રૂપ કહેવાય છે. જેમ કે ફૂલ અને સુગંધ, તો સુગંધ ધર્મ, ફૂલ ધર્મી. એવી રીતે જ્ઞાની ઉપાસ્ય જે અક્ષર છે તે ધર્મરૂપ ગણાય છે, સુગંધવત અથવા સૂર્ય પ્રકાશવત. કિંતુ ભક્તનો ઉપાસ્ય એવો નથી હોતો વ્યાપક, કેમ કે સુગંધ જો એક વાત સમજો, સુગંધ નિરાકાર, નિર્ગુણ, નિર્ગુણ તો નથી હોતો પણ નિરાકાર, વ્યાપક વગેરે ધર્મો પ્રકટ થાય છે એમાં સુગંધની અંદર. તે રીતે પ્રકાશની અંદર પણ નિરાકાર, વ્યાપકત્વ વગેરે ગુણધર્મો પ્રકટ થાય છે. પણ એ કોનામાંથી પ્રકટ થયા? સૂર્યમાંથી, જે પાછો સાકાર છે. ક્લિયર થયું તમને? તો ભક્તોપાસ્ય જે છે વ્યાપક નથી હોતો, ભક્તોપાસ્ય તો ધામ રૂપ હોય છે, વ્યાપક નથી હોતો. વ્યાપક તો વ્યાપકનો ની ઉપાસના તો કોણ કરે? જ્ઞાની. તો ધામ કોઠો છે, આ કોઠો અણુપસ્યમાં મૂકી દેજો ભાઈ. હા, તો મને લાગે મિતેશભાઈ તમારો પ્રશ્ન મેં સોલ્વ કર્યો કે નહીં થયો હજુ? ના, એટલે જનરલી બીજા બધા જે આપણે જોતા હોઈએ છીએ એમાં એવું બતાવે કે અક્ષર આખું સર્કલ બતાવે છે, એની અંદર પૂર્ણ પુરુષોત્તમ બતાવે છે. એટલે જનરલી એ રીતના જોઈએ કે ભાઈ ધામમાં જે રીતના ઘરમાં આપણે રહેતા હોય છે એ રીતના જસ્ટ એક્ઝામ્પલ થઈ કે આખું જે અક્ષર બ્રહ્મ છે એની અંદર પરબ્રહ્મ રહે છે. એટલે આ તમે જે નીચે સાઈડમાં બતાવે એટલે જેને આખું સર્કલ તરીકે લેવું કે જસ્ટ કમ્પેર કરવા જોતો હતો કે ભાઈ ધામમાં ધામી રહે છે, શું કહેવાય એ પ્રમાણે જોવા જઈએ તમે નીચે બતાવ્યું છે નંદસ્કાલા અવતાર બતાવ્યું, પણ આખું સર્કલ જ અક્ષર ના થયું એમ જનરલી એ રીતે જોવાય કે જેની અંદર પૂર્ણ પુરુષોત્તમ પણ હોય છે. આમ જોવા જઈએ એટલે ધામ કહ્યું તેથી તો સમજી લેવું જોઈએ કે ભાઈ ધામી પણ હશે જ, પણ એક વાત સમજવી જોઈએ કે જ્યારે પણ ધામ ધામીનો રિલેશનશિપ માનીએ તો એમાં એવી રીતે ન માનવો જોઈએ કે તેથી ધામી અને ધામ વચ્ચે ભેદ છે. પાછું એવું ન માનવું જોઈએ. તાત્વિક ભેદ, ઐચ્છિક ભેદ ઠીક છે, પણ તેના કારણે પછી એમ ન માનવું જોઈએ કે તેથી ધામ અલગ ને ધામી અલગ. તો ધામ અને ધામી અલગ નથી તત્વના દૃષ્ટિથી તો, પણ ઐચ્છિક ઈચ્છાના કારણે ભેદ થયો છે. કેમ કે ધામ જે છે એમાં ઈષદ આનંદ છે, વાઇલ ધામી જે છે એમાં પૂર્ણાનંદ છે. સમજમાં આવ્યું? જે રીતે તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષ પ્રમોદો ઉત્તર પક્ષ આનંદ આત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. તો ત્યાં બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠામાં અક્ષર બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા એમ સમજવું. બ્રહ્મનો જે પુચ્છ છે જેમાં બ્રહ્મ અધિષ્ઠાન બનાવીને રહે છે, તત માને ભૂમા. સમજમાં આવ્યું ને? ભૂમિ અને ભૂમા આપણે ભૂમાધિકરણમાં જોયું હતું તા. તો ભૂમિ તો ધામ છે, પણ ભાઈ એ ધામનો પણ પાછો ભૂમા છે કોઈક કે જે ભૂમિને ટકાવવા માટે બધા ધર્મો છે તે લાવી રહ્યો છે, અને એ પાછો સ્વયં પાછો ભૂમા છે, સ્વયં ધામી છે. એ રીતે સમજવું જોઈએ તો વાંધો નથી સમજવામાં. પણ પેલો દ્વૈત દૃષ્ટિથી જો સમજીએ પછી કે તેથી ધામ અને ધામી અલગ તત્વ થાય તો એમ નહીં સમજવું જોઈએ. તત્વ દ્રષ્ટિથી સેમ છે, ફંક્શનનો પાસો અલગ છે. ફંક્શનલી ડિફરન્સ છે. હા, બરાબર.
એટલે ધવલભાઈ તમે એવું પણ કીધું ને કે સચ્ચિત આનંદ એ સ્વરૂપ પ્રમાણે આનંદ એટલે અક્ષર ને પરબ્રહ્મ એક થાય અને સચ્ચિત જે એના ધર્મ છે એનાથી આ બીજું બધું પ્રગટ થાય. એ વાત મારી સમજમાં બરાબર છે? સમજો નહીં હું, ફરીથી કહો. તમે સચ્ચિત આનંદ અને સતચિત એમ બે સ્વરૂપ બતાવ્યા અક્ષર બ્રહ્મના. એવું બરાબર સમજી છું? એટલે અક્ષર બ્રહ્મનો જે સ્વરૂપ છે, સ્વરૂપ કોટી, એ સચ્ચિદાનંદ છે, પણ એમાં આનંદ નિરવધિ નથી, આનંદ લિમિટેડ છે. એક્ઝેક્ટલી. એટલે પણ એ સચ્ચિત આનંદ રૂપ જે સ્વરૂપ છે એ ધામ કહેવાય અને એમાં ધામી નું બિરાજમાન થવું એ રીતે થતું હશે એમ થયું? હા, ઓકે, લઈ શકો એવી રીતે. અચ્છા. અને સચ્ચિત થી આ બીજું બધું નારાયણ સ્વરૂપ ને આ વગેરે વગેરે બધું જે આગળ ચાલે છે. હા, એટલે ધર્મભૂત ચિદ, ધર્મભૂત આનંદ, આવા ધર્મભૂત આનંદ સદ અને ચિદ જે અક્ષરના છે તેમાંથી પછી જગત પેદા થાય. આખો નાખો અક્ષર બ્રહ્મ કન્વર્ટ ન થઈ ગયો જગતમાં. હા, જે રીતે આખો ને આખો પુરુષોત્તમ અક્ષર બ્રહ્મમાં નથી કન્વર્ટ થઈ જતો જેથી બધું લુપ્ત થઈ જાય, એવું નથી હોતું જેવી રીતે પુરુષોત્તમમાં કે નારાયણમાં. અક્ષર બ્રહ્મમાં ખાલી થોડા ધર્મભૂત જ પાસાઓ જગતમાં પરિણમે છે, બાકી તો અક્ષર બ્રહ્મ તો પાછો વ્યતિરેકના પ્રમાણે, અન્વય વ્યતિરેકના પ્રમાણે વ્યતિરિક્ત જ રહે છે જગતમાંથી પાછો જગત. એક્ઝેક્ટલી. હા. એટલે આ પેલા સૂત્રમાં જે આવ્યું કે આને તમે શબ્દ જતો રહ્યો મારે, આપણે ગયું સૂત્ર કર્યું ને એમાં એને તમે કારણભૂત માનો, એ જે વાત આવી એ આના હિસાબે આવી. વૃષ્ટિભાવાપન્નતા. હા, વૃષ્ટિભાવ એની અંદર, રાઈટ? એ તો વિષય અલગ છે, અત્યારે એના સાથે આપણે એને નહીં. પણ એ અક્ષર બ્રહ્મના હિસાબે એ આવ્યું એમ મારું કહેવાનું છે. ના, ત્યાં અક્ષર બ્રહ્મના હિસાબે નથી. ત્યાં મૂળ કારણ જે છે, જેમ તસ્માદ વાય તસ્માદ આત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયુરગ્નિરગ્નિરાપ, આ બધું જે છે તે મારા હિસાબથી, મારા સમજના પ્રમાણે તો નારાયણનો, ત્યાં નારાયણમાંથી જે ઉત્પન્ન કારણ તત્વ છે વૃષ્ટિ જલ ઇત્યાદિ, એ બધાનું વર્ણન હોવું. ઓકે. કારણ કે એને આપણે આધ્યાત્મિક ગણ્યું ને એટલા માટે. તસ્માદ વા એ તસ્માદ આત્મનઃ, ત્યાં આત્મનઃ થી જે સૃષ્ટિ પ્રકટ થઈ ત્યાં નારાયણ જ લેવા પડશે. ઓકે. આત્મા કોને કહ્યું? આત્મા એટલે શું? પુરુષોત્તમ, નારાયણ. આત્મા એટલે કોણ? આત્મા શબ્દનો અર્થ પછી આપણે નારાયણ પરખ લેવો પડશે. ઓકે. કેમ કે લોકવેદ પ્રથિત અને લોકવેદાતીત પુરુષોત્તમ તો મેં જેમ કહ્યું તેમ પંચાયતમાં પડતા જ નથી. બધી સૃષ્ટિનો ઉત્પત્તિ સ્થિતિ લયની પંચાયતમાં પડતા નથી. પણ પછી લોકવેદ વેદાતીત પુરુષોત્તમ જે રમણ કરી રહ્યા છે એ તો પછી આત્મામાં તો રમણ કરી રહ્યા છે. હા, એમાં તો કોઈ વાંધો નથી. આત્મા એટલે માને રમતે નિજ ભક્તે સ્વરૂપ આત્મા. અચ્છા. ભક્ત જે છે, જે જગતમાં ભક્ત જે છે, એ ભક્તના સાથે રમતે નિજ ભક્તે શું એ કરી શકે છે. પ્રજાધિપ કૃષ્ણ, જેમ કૃષ્ણ પ્રકટ થયા પરબ્રહ્મ અવતરણ, જન્મ પ્રકરણની અંદર કૃષ્ણનો જે વર્ણન મળે છે, જે એટલે પ્રથમ સ્કંધમાં, એ બધામાં આવી રીતે માનવું કે લોક વેદાતીત પુરુષોત્તમ. બરાબર. ભલે અહીંયા રાખીએ. સમજમાં આવ્યું સુધી? બહુ સારું ક્લિયર થયું આજે તો બધું. આ બધી બહુ ગણમતલ હતી. જવાલભાઈ, અને તમે પેલા જે એક્ઝામ્પલ આપ્યું કે જે સૂર્યમંડળ છે આપણો, સૂર્યની અંદર છે, અને સૂર્ય
મંડળની અંદર જે રહે છે પુરુષોત્તમ થાય એક્ઝામ્પલ લઈ જઈએ અને પછી સૂર્ય છે અને સૂર્યની આખું જે સૂર્યમંડળ આપણે પૃથ્વી બધું આવે જે એના કિરણો છે એ લક્ષ્ય બ્રહ્મ થઈ ગયા કે આખું જે આપણે એ આવે એ દ્રષ્ટિથી લઈએ તો ક્લિયર થશે. એ રીતના લાગ્યું મને, એ રીતના લાગ્યું. બરાબર, એ રીતના ને? એટલે સૂર્યમંડળ નું સમજમાં નહીં, તમે શું કહ્યું? આપણે આખો સોલાર સિસ્ટમ છે એમાં એક તો સૂર્ય છે. સૂર્ય છે એટલે આપણે ધારો કે લઈએ સૂર્ય પુરુષોત્તમ લઈએ જે જેને એની અંદર જે બેઠેલા છે ત્યાં સૂર્ય છે એ એકચ્યુઅલી એને સૂર્યમાંથી જે બધી સૃષ્ટિ ઉત્પન્ન થઈ આપણે જે કે એમાં પૃથ્વી થઈ એટલે એને પાછી એમાં એક્ઝામ્પલ તરીકે લઈએ અને આખું જે સર્કલ જે આપણે લઈએ છીએ કે જે પ્રકાશ છે આખો જે સૂર્યમંડળમાં પ્રગટે છે એ એકચ્યુઅલી જે નિર્ગુણ અક્ષર બ્રહ્મ એ રીતના લઈ થઈ શકીએ ને. એટલે સૂર્યનું તો એક્ઝામ્પલ મેં જસ્ટ ખાલી એક્ઝામ્પલ આપ્યું. ખરેખર જગત સૂર્યમાંથી નથી પ્રકટ થતું. આ તો મેં તમને સમજવા માટે એક્ઝામ્પલ આપ્યો. બરાબર. જેમ સૂર્ય અને સૂર્યની રશ્મિઓ માં તાદાત્મ્ય છે કિંતુ ઐચ્છિક ભેદ પણ છે, તેવી રીતે નારાયણ સૂર્યવત છે અને અક્ષર બ્રહ્મ નારાયણના ધર્મવત છે. તેવી રીતે મેં તમને સમજાવવાનો ટ્રાય કર્યો સૂર્ય અને પ્રકાશના દૃષ્ટાંતથી. તેનો મતલબ એ નથી કે જગત સૂર્યમાંથી પ્રકટ થાય છે એવું ન સમજવું. ઓકે. હા, અહીં રાખીએ આપણે. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માઝે અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો. साधन और नहीं या कली में, जासो होय निवेरो, सुर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો, हृदय चरण केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री साईं जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, द्वारिकाधीश की जय, सर्व वैष्णव जय श्री कृष्ण.